ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। મારા પપ્પા ખેતરે ગયા હતા, ત્યાંથી કેરી લાવ્યા। જો કેટલી બધી છે આ બાજુ, આ બાજુ, આમાં બી કોઈ પાડી લીધી, કોઈ રાતે પાડવા આવ્યા હશે તો અડધી જેટલી લેવાઈ એટલી લઈ ગયા ને બીજ નીચે જ હતી। જો આટલું બગાડ કરે પછી આપણે જવું જ પડે સાચવવા। કેટલી મહેનત કરીએ કે કેરી ખાવા મળે એમ કરીને, તો આ બધું આવું કરે એટલી થોડી બગાડાય રે। આ બધી એમને એમ કાચી ને કાચી પાડી નાખે। જો ને અડધી કોથળી ભરીને લાવ્યા। આ અથાણું નાખવા માટે પાડી લાવ્યા છે। અહીંયા હાથ મારા પપ્પા તોડી લાવ્યા। આ એક હાક છે। અત્યારે મૈત્રીના ઘરે આવી ગયા છે અને આ બેગ લઈ આવ્યા છે। આ બેગમાં દૈવિકના ચોપડા છે, છોટીને આપવાના છે। ઉચકાય છે કે બહુ વજન 10 કિલો હે। લે છોટી છે કે છોટી હે, એ તો ગયેલી છે મૈત્રી, હંતાઈ ગઈ। લે ઉલા ચોપડા લે છોટી હાર ચોપડા લઈ આવ્યા કે દૈવિકના। હા થાકી ગયા, એટલા વજન લાગે ને। અત્યારે ખેતરે જઈએ છે, ઘરેથી જ પાણી ને એવું લઈ લીધું છે। ચાલો અમારું સામાન બધું આવી ગયું। જો બે ઠેલા લઈ લીધા, ત્યાં જ રસોઈ કરવાની છે। તેલ, આ બાજુ તેલ લઈ લીધું। તેલનો ડબ્બો 5 લીટર। તેલ મોંઘું છે એટલે આવું જ કરવું પડે। આટલું જ બહુ થઈ ગયું, બહુ તેલ નહીં ખાવાનું। ના પાડી છે વધારે તેલ ખાવાનું। હા ના પાડી છે તેલ ખાવાનું એટલે। તો ચાલો ઈટમાં આથામ નહીં ને હું ચાલો। ચાલો ખેતરે પહોંચી ગયા છે। જો બધો સામાન લઈ આવ્યો છે, કુકર ને તપેલા બધું રસોઈ કરવાની છે અહીંયા। ચાલ છોટી લઈ લે। લેતા હું। કુલર છે, સાદડી હે, લાવ એક થેલી મને આપી દે। એ આ બાજુ ચોળી ને એવું બી લાવ્યા। આ બાજુ કેરી ને ચોળી છે। ચાલો ચાલો, આજે તો ખેતરે મજા આવશે। હા મસ્ત બનાવશું ખાવાનું। ચાલો પહેલા સાફ સફાઈ કરી નાખીએ। અહીંયા ધૂળ ઉડે છે, તમારા પર ઉડશે। જો આ લાલ્યો ને મૈત્રીની મમ્મી કામ જ નહીં કરતા એટલે મારે કામ કરવું પડે છે। આ બાજુ યુગ, ઉન્નતિ અને કાવ્યા કેરી ભરે છે કેરેટમાં। આ કેરી એકદમ ઓર્ગેનિક છે, મૈત્રી લોકોના ખેતરની, કોઈ દવા નાખતા નથી। આ જોવની કેટલી મોટી મોટી કેસર કેરી। જો આ પાકેલી જ છે, થોડી થોડી એને કાઢી લેમ। યુગ હા મોડામાં નહીં લગાવી લેતા કે જો કેટલી મસ્ત છે કે। ચાલો ભરી દેજો હાર રીતના, બહુ જોરથી નહીં મૂકતા। હા એક એક ધીરે ધીરે ગોઠવજો। હા ઓકે। ગાયો માટે લઈ જાય છે। જો ઉડી જશે, પવન લાગે છે, જલ્દી નાખી આવ। અમારો લાલ્યો છે। આ બગલો છે ને અહીંયા જ રહે છે, રાતે બી અહીંયા જ આવી જાય। પેલો એક ત્યાં બેઠો છે, પણ આ પણ અહીંયા જ રહેતો છે, રાતે બી અહીંયા જ રહે। આખો દિવસ અહીંયા ભેંસ પર બેહી રહી। અત્યારે યુગ, એની મમ્મી, ઉન્નતિ અને સૌર્ય આંબલીના બી વણે છે। જો આટલા બધા વણી લીધા। પહેલા અમારા ગામમાં બહુ આંબલીઓ હતી મીઠી, હવે બધાએ કાપી નાખી એટલે છે જ નહીં,
એટલે અમે આ બી ભેગા કરીએ પછી નાખીએ છે વન વગડામાં નાખી દઈએ એટલે એ ઉગી જાય તો બહુ જલ્દી થઈ જાય એટલે પછી એને અમે દર વર્ષે બી ભેગા કરીએ જ છે પછી ચોમાસા પહેલાં નાખી આવીએ. અત્યારે આ સૂકી તુવેર બાફવાની છે એટલે આ બધી ચૂલામાં આગ સળગાવી દીધી છે. જો અમારે આજે ગુગરી બનાવવાની છે. યુગના પપ્પા રસોડું સંભાળે છે આજે, અમે બીજું કામ કરશું ત્યાં સુધી. મીઠું નાખ્યું કે? હા નાખ્યું. મૂકી દે બસ. ગેસની કોઈ ટેન્શન નહીં કે? હા ચૂલો જો દેશી ચૂલો. મસ્ત ચૂલો છે આ. અત્યારે મૈત્રીના ખેતરે ઘર લીપવાનું છે એટલે અમે કાદુ લેવા જઈએ છીએ. ચાલો કાદુ લેવા આવ્યા તેમજ હાક વણવા આવ્યા. હાક પડી છે આ બાજુ. ખતીવા પડી નીચે. જો વાવ મસ્ત તાજી તાજી હાક. અત્યારે જો આ બાજુ મધ બેસવાની તૈયારી કરે છે. હજુ તો અત્યારે જ બેસે છે કે? હજુ તો હમણાં જ 2 દિવસ થયા હે એવું લાગે કે. જ્યાં ચાવી નહીં રહી. આ બાજુ હાક વાયણી 2. આ કેસર કેરી નથી, આ લંગડો છે. લંગડા કેરી. હા બહુ લાગી છે જો ની આ બધી. આ ઉપર જ પાકી ગઈ જો, તોડવાની છે જો. આ એ હાક કેટલો નીચે છે જો ની. આ બહુ નાનો છે તો બી. ચાલો કાદવ લેવા જઈએ. આ દશેરી છે. કેટલો નાનો આંબો છે જો ની. કેરીઓ તો કેવી લટકે. આ જો દશેરી છે ને જો. હા અત્યારે અમે કાદુ લેવા આવી ગયા છે. અમારે ખેતરમાંથી જ અમારે દેશી સિમેન્ટ મળી જાય, કશે જવું જ નહીં પડે, પૈસા જ નહીં ખર્ચવા પડે એમાં. મસ્ત લાલ લાલ છે. આનાથી લીપી દેવાનું. હા અથાણાવાળી કેરી કે આ વખત લાગી ને નહીં. અમે ગયા વર્ષે રાજાપુરી છે આ કેરી, એમાંથી જ અથાણું બનાવ્યું હતું, પણ આ વખત 8 જ કેરી લાગી છે. એમાં બી આજો આ કીડીઓ જેવી અંદર ભરાઈ ગઈ ને બગાડી નાખી જો આખી. પેલી બાજુ છે કેરી ઓછી છે. હા છે જ નહીં. ગયા વર્ષે તમે બધા આજ આંબામાંથી કેરી પાડી હતી, અથાણું બનાવ્યું હતું. આ રહી જો, આ 6 કેરી અહીંયા છે. આ રહી બીજી 2 પેલી બાજુ છે જ નહીં. આ વખત વેચાતી લેવું પડશે. ચાલો લાવો. સરકારે તેલ ઓછું ખાવા કીધું છે. જો આપણે તો ખાટી બાજી છે જ, એ જ ખાવાનું. અઠવાડિયામાં 4 વાર આ જ બનાવી દેવાનું એટલે તેલ વપરાય જ નહીં. જો મસ્ત છે ને. એક જ છોડવો છે પણ બહુ મોટો છે એમાંથી. હા ચાલો અમે જઈએ છીએ હવે. ચાલો મેં આવું છું. કેરી ચાલો. લાલ માટી લઈ લીધી અને હવે જઈએ ગારો કરવા. આજે આખો દિવસ લીપવાનું જ છે. હા અમારે મારા જીજાજી રસ્તામાં ઘાસ છે એટલે હરકું મૂકે છે. તાપ નહીં લાગતો? હા ઉનાળામાં તાપ જ લાગે ને. અમે બી હવે અમારું કામ કરીએ છીએ. તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ. હા હે નાનપણમાં કોને કોને સાયકલ વાગી હતી? આ બધા જો બધાના જમણા પગમાં નિશાન છે બધાનું જ. ઉન્નીને વાગેલું ને ડુગ્ગુને કા વાગ્યું? અમારે ડુગ્ગુની છે ને માથામાં નિશાની છે. 2 વાર ટાકા આવ્યા છે કે 1 વાર સાયકલ લઈને. મારે તો 4 બાજુ છે માથામાં વાગ્યું નાનપણમાં, બહુ વાગતું હતું. હવે હાક ખાવાના. ચાલો કાપો. ઉન્નતિને આપી દો કાપવા.
પેલા નાસ્તો કરી લઈએ કેરીનો. કેરીનો નાસ્તો છે આજે. આજે તો જલસા પડી જવાના હે. અમે ખેતર જ રોકાવાના છે. મેં ચોળી સોલું છું. ટામેટા જોડે રાંધવાની છે. ભલે ગુગરી હોય તો કઈ નહીં, પણ દાણા જ નાખવાના જ. ઘરની છે એટલે. મસ્ત મીઠી કેરી છે. મને બી તાપો. મને ખાવાનું મન થાય છે. બહુ જ મસ્ત. આ બાજુ ગારો તૈયાર થાય છે ત્યાં સુધી અમે રસોઈની તૈયારી કરીએ છીએ, પછી લીપીએ. અત્યારે પાપડ લઈ આવ્યા. જો પાપડ ખાઈ લઈએ. ભૂખ લાગી છે બધાને. આમાં શું ધરાવાય? ખાલી શોખ ખાતર ખાવું પડે. લેવ હાલો. આ બાજુ કડી લીમડી, ટામેટા, લસણ એ ચોળી ને એવું એ કરી નાખ્યું, સાફ કરી નાખ્યું. હવે અમે રાંધવા જઈએ છીએ. આ બાજુ ગુગરી વગાડવાની છે હમણાં. આ બાજુ લાલ મરચું નાખી દીધું છે. હવે દાણા નાખી દઈએ. બધો મસાલો નાખી દીધો છે. હવે પછી થોડુંક પાણી રેડશું, પછી ચોખા નાખી દઈશું. આ બાજુ પાણી નાખી દીધું છે. થોડુંક ઉકળે એટલે ચોખા નાખી દઈએ. આ બાજુ મારા જીજાજી આંબલી પર ચડી ગયા છે. અમારે યુગ ક્યારનો જીદ કરવા બેઠો હે કે મને હિંચકો જોઈએ, હિંચકો જોઈએ. એટલે એના મોટા કહે કે લાવ બાંધી આપો એમ કરીને તો ઉપર ચડ્યા છે. હવે આંબલીમાં હિંચકો બાંધવાનો છે. ઓય મોટાને કેમ હેરાન કરે હે? હા, ક્યારનો જીદ કર્યા કરે કે. અત્યારે ચોખા સાફ કરું છું. થોડીક વાર લાગશે બનતા. 1-2 વાગે ખાશું. અત્યારે ચોખા ધોવા જઈએ છીએ અમે. લાઈટ 1 વાગે આવશે, પણ આમાં અંદર હશે પાણીથી ધોઈ નાખી. ત્યાં તો પાણી નહીં નીકળ્યું એટલે હવે આગળ જઈએ છે બીજી જગ્યાએ. અહીંયા હોય તો સારું. હા, લાઈટ 1 વાગે લાઈટ આવશે એટલે ત્યાં સુધી આ બાજુ પાઇપમાં હોય ને એનાથી ચોખા ધોઈ નાખીએ. અહીંયા હવે જુગાડ કરીએ છીએ. અહીંયા નીકળશે પાણી. થોડું થોડું ખોલી લે ને. ખબર નહીં છે કે નહીં. હા, નીકળ્યું. હા, લા ડોલ ડોલ એ જલ્દી ભરી લો, પીવાનું થઈ જાય. હજુ ભરાઈ જતું. બંધ કરી દે. લે સુકાતું બે બહુ જોર કરે. ચોખા ધોઈ નાખીએ. અહીંયા પાણી મળી ગયું એટલે. ચાલો ચોખા ધોવાઈ ગયા ને હવે જઈએ. ગલેલી બી પાકી થઈ ગઈ. જો મસ્ત પક્ષીઓના કલરવ હાથે ક્યાં ખેતરે મજા આવે. અત્યારે ચોખા નાખી દીધા છે. પાણી નાખવાનું થઈ જશે. હમણાં અડધી કલાકમાં થઈ જશે જમવાનું. આ ગુગરી બધા પૂછ્યા કરે એટલે આ રહી ગુગરી. આવી રીતે બને. સૂકી તુવેર હા અને ભાત. હા, વઘાર્યું છે. આપણે ખીચડી બનાવીએ એવી રીતે જ. આ બાજુ મરચા ફ્રાય થાય છે. 2 જાતના છે, એકદમ તીખા અને અડધા મોડા છે. છોકરાઓ બી ખાશે એમ કરીને. આ બાજુ યુગ પણ કામે લાગી ગયો છે. હિંચકો બાંધવાનો છે એટલે કામ કરે છે યુગ. કે અત્યારે બહુ પવન આવે છે, ભવંડર આવે છે.
કેટલો પવન લાગે જો હા અચાનક. ઉડી જાઉં આપણે ઉડી જાઉં યોગ પકડીને ઉભો રહેજે. નહીં તો બહુ ઉડી પવન આવે છે જાય જો અચાનક આવી ગયો પવન. ભવંડર આવ્યો આપણે જો રાંધવાનું. મરચા ફ્રાય થઈ ગયા છે અને ઘરમાં મૂકી આવું. આ બાજુ યુગ અને ઉન્નતિ માટે હિંચકો બને છે. મારા જીજાજી જોઉં ને કેવી રીતે ખુરશીમાં જેવા બેહી રહ્યા છે. પડી નહીં જતા ને અમારું પછી દવાખાને લઈ જવું પડે અમારે. ગાડી 108 અહીંયા જ છે 108 અહીંયા જ છે ને મેં વાળું છું અહીંયા. આ બાજુ સફાઈનું કામ પણ ચાલુ થઈ ગયું છે. હવે જમવા બેસવાનું છે એટલે. હા આ બાજુ પવન લાગ્યા કરે ને ઓલવાઈ જાય આગે એટલે અમે છે ને ઓથે કરી છે ખુરશીમાં સાદડી મૂકી દીધી છે. પવન નહીં લાગે એટલે. હા હવે અમારી ગુગરી તૈયાર થઈ જશે. હિંચકો બની ગયો. હવે મોટાને થેન્ક યુ કે તો મોટાને કઈ પૈસા આપવું પડે હા કે આના મફત નહીં ચાલે. જોની કેટલું મસ્ત એ કરી આપ્યું હે. મોટા ને મોટીને થેન્ક યુ કે. આ બાજુ મોટી તો અહીંયા છે પણ યુક્ત મોટો થઈ નોકરી કરે પછી મોટાને પૈસા આપવાનો છે. હા એમ કે છે આપવાનો છે ને. હા પછી ભૂલી નહીં જતો હા કે મોટો થઈને. હા ઉન્ની તું આપે ને. હા એ બી આપવાની છે. ને વારો આપો હવે જરાક વાર. લે આવી જા. વારો પાડ દેજો હા કે. 5 મિનિટનો વારો. હા આ બાજુ ચોળીને ટામેટા વઘારી દીધા હે. ચટણી બને છે ચટણી. ઘૂઘરી સાથે ખાવા. હા ગુગરીત બની જ ગઈ છે. હવે આ બાજુ ઉન્નીનો વારો આવી ગયો થોડીક વાર પછી પાછો યુગનો વારો આવશે કે. ગણજો કે કેટલું થયું તે. અમે દમ ગુગરી બનાવી છે. ઉપર મૂક્યું છે જોની ઈટ મૂક્યું છે. થઈ ગઈ મસ્ત. ચાલો હવે જમી લઈએ ને. અત્યારે જમવાનું બની ગયું છે પણ ઘરેથી આવવાના છે બાકી છે એટલે ત્યાં સુધી હું થોડોક ગારો કરી નાખું. લીપાઈ જાય થોડુંક તો પછી જમ્યા કરશું એમ. જો સાણ અને કાદવ. મને બધું જ કામ આવડે ઓલરાઉન્ડર. હા આ નીચો ના ચાટ નાખા ચોટી જા કની. હજુ લીપવાનું ચાલુ કરી દીધું છે મેં. ખૂણામાંથી લેમ પહેલા આ બીત બી હરકી લીપી લઉં. ઉંદરો ને એવું આવે ને એટલે ખરાબ કરી નાખે. આ કાકરા નીકળ્યા એને બહાર ફેંકી આવું. આટલું થોડુંક લીપી લઈએ પછી જમવા જશું. ના ચાલે આટલું લીપાઈ ગયું ફટાફટ થઈ જાય કે. એ થઈ જ જાય કે. તો લીપતી જાય. આ બાજુ મારા ભાઈ ભાભી ને નિધિ મસ્ત બનાવી છે. ખાઈ લેજે હા બહુ બધું. અત્યારે જમવા રાજાભાઈ બેસી ગયા છે બધા. અથાણું ત્યાં છે. હા હાથ દો આવું. મૈત્રી ટામેટાની ચટણી બી છે હા ખાવું હોય તો. આ અથાણું અહીંયા છે. અત્યારે જમવા બેસી ગયા છે. કેવું બન્યું છે હે સાચું. ચાલો તમે જમી લો પછી અમે જમશું. આ બાજુ દેશી ફ્રીજ કાળું માટલું મસ્ત ઠંડુ પાણી રહી. હમણાં મોટર ચાલુ કરી ને લાઈટ આવી પછી હમણાં ભર્યું. જો એ જ પાણી પીવાનું મજા આવે. મસ્ત. મેં તો ગામડે માટલાનું જ પીવું. અત્યારે જમવા બેસી ગયા છે. આટલા મરચા થઈ જશે ને. નહીં થાય. આ બાજુ અથાણું અથાણું બી છે કેરી છે ડુંગળી છે
મીઠું બી આપ્યું છે દવા અમારી ચટણી આપી દે આ બાજુ બી છે બહીજીયા આ બાજુ મારા જીજાજી આ બાજુ મારા ભાઈ જમવા બેહી ગયા છે અમે નીચે બેહી ગયા પાછા એ ગુડ્ડી કેરી ખાય છે હે હે કેવી જોયા કરે જો હે ખાટું ખાટું લાગે અત્યારે બધા કેરી તોડવા જઈએ છે ચાલો और है ना હાની જે ઉપર ચડતા ની जायुग ने યુગ ને ઉન્નતિ ચડી ગયા ઉપર तने चढ़ा है के ચડાય જ કે મને બી મસ્ત એમ આ આંબા પર મસ્ત જો ની આયા તોડીએ કા નહીં તોડી હજુ છે ઉપર પણ એ નહીં તોડવાની કાચી હે આ નીચો હજુ કોવડે છે હાથે રેન થાય ઈ હજુ કાચે છે કોણ કોણ રમવાનું આંબલા પીપળી ચાલો મસ્ત લંગડા હા આંબા લંગડા ના લંગડા કેરી છે दाखल करવું પડશે લંગડા છે લંગડા હાય મજા આવે મસ્ત પવન આવે આપણે જ પક્ષી હોય એવું લાગે કે મસ્ત 12 માસ વાળી કેરી છે આ પાછો મોર આવી ગયો જો હજુ તો આ બાજુ લાગી જ છે આ અમે લઈ જઈએ ને મેં 2 મહિના સુધી ચલાવું અમે વેકેશન પતે ત્યારે જઈએ ને ત્યારે હું લઈ જાઉં આ કેરી આ વર્ષે થોડીક ઓછી આવી છે આખી નીચે હોય લટકી રહી કેવી મસ્ત રે અત્યારે અમે કેરી તોડવા આવેલા ત્યાંથી હવે મૈત્રીના કાકાનો અહીંયા ઘર બનાવે છે એટલે અમે જોવા જઈએ છીએ કોયલ કેટલી સરસ બોલે અમારે યુગ બી કોયલ બહેનો છે મસ્ત બનાવ્યું કે હા આ સરગ બાપી આવીએ અહીંયા જ ઓહો મસ્ત કે અંદર તો હા અહીંયા તો પવન લાગ્યા કરે મસ્ત અરે આ તો બેસવાનું બી બનાવ્યું આ છે બાકડું વાંસમાંથી બનાવ્યું માંસમાંથી મસ્ત બનાવ્યું ચાલ બેસી જાઓ ચલો અહીંયા બેસી જાવ યોગ મસ્ત બનાવ્યું કે હા આ બાજુ બાજરો બનાવ્યો છે સરગવા છે જો ને સરગવા કેટલા ચારે બાજુ છે જો ને હા કેટલા બધા આખું મૈત્રીના કાકા લોકોનું હા એમને બી 12 માસ કેરી છે પેલી રહી આ રાજાપુરી આંબો છે એને દેશી જ રોપ્યો તો પછી એમાં કલમ કરી છે મૈત્રીના કાકાએ જો કેસર કેરીનું જો અહીંયાથી કેસર કેરી ના બાજુ રાજાપુરી મસ્ત કે મસ્ત હકા રાજા હા તોતાપુરી તોડી લીધી જો ગયા વર્ષે બહુ આવી હતી આ વર્ષે ઓછી આવી છે હાય મસ્ત ઠંડુ ઠંડુ પાણી આવે કે તરસ લાગી હે તો પાણી પીએ છે હે આ બહુ ફૂલ આવે જો બસ 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 હા દોઈ લે હા પછી બંધ કરી દેજો કે લે લે કેટલુંક બાકી હજુ પરવાઈ હવે થોડુંક જ હા આટલું જ દરવાજાનું થાય જો આ બાજુ બધું લીપાઈ ગયું એટલે બધા જમીને બેઠા હતા એટલે પછી હમણાં લીપતી હતી હવે ખાલી આટલું જ બાકી છે એક ખૂણો કે થઈ બસ ગયું પછી પતી ગયું હા ઘરમાં લીપી લીધું હવે આ ઉંદરો બધા પાડી વળે છે એટલે વૈધું છે એમાં ભરી દે અત્યારે પેકિંગ ચાલે છે બધું ચારે બાજુ ચોમાસાની તૈયારી ચાલે છે પછી બગાડ્યા કરે એમ આટલું પૈસા વધી ગયું છે એમ એટલે ચારે બાજુ જ્યાં જ્યાં ગેપ છે ને ત્યાં પેક એટલે કરી સાપ દેવા. ને એવા પછી ઘૂસી જાય એમ એટલે બીક લાગે અત્યારે આ બાજુ તગારું ધોઈ છે યુગની મમ્મી લીપવાનું તો બધું લીપાઈ ગયું છે હવે સાફ સફાઈ ચાલે છે
હા સાફ સફાઈ થઈ ગઈ. હવે પાણી પીવડાવવા આવી. ગુવાર સિંગ છે. હા રીંગણ ચોળી નીકળી ગયું. હજુ તો વાસણ ઘસવાના બાકી. પછી અમે આ કેરી આપવા જઈએ. હા જઈ આવો. તોડી નાખશે હિચકો. ની તૂટે. વજન કેટલો છે? કઈ નહીં વજન મારો. આ તો યુગના ઉન્નતિ જમવા ગયા છે ત્યાં સુધી મેં હિચકો ખામ છું. યુગને અને ઉન્નતિને તો ભૂખ લાગી છે, તો પાછા ખાવા બેસી ગયા છે. જો ઘૂઘરી બધી પૂરી કરજો હા કે વધુ નહીં જોઈએ. હા હા આ કેરી હમણાં માર્કેટમાં આપવાની છે એટલે લઈ જઈએ છે. આ બાજુ બહુ બધા બેસે છે ને. હા ત્યાં આપી આવીએ. હા. બહુ બધી કેરી છે, કોણ ખાશે આટલી બધી? એટલી બધી નહીં ખવાય. આપણે કેટલીક ખાવાની એમ રોઈપી છે પછી આપણે બી થોડોક ફાયદો કાઢવો પડે ને. આપણો જ નહીં પણ જીજાજી ને બેનનો. મહેનત કા ફલ મિલના ચાહીએ. અત્યારે અહીંયા આપી દીધી છે કેરી. 900 રૂપિયા ભાવ કીધા છે. કેરીમાં મંદી ચાલે છે એવું કહે છે. ધરમપુર અને વલસાડની કેરી સસ્તી થઈ ગઈ છે એવું કહે છે આ ભાઈ. એટલે 900 રૂપિયા ભાવ આપે છે અહીંયા. હવે જે મળે અમારે તો આપવાની જ હતી એટલે આપી દીધું અહીંયા. આ બાજુ યુગ કેવો ધમાલ કરે છે. આ બાજુ મારી ભાભી ઘાસ કાપવા આવી છે. ઘૂઘરી હમણાં ખાય છે. કેવી લાગે? મસ્ત બની છે. મેં તો વાસણ ઘસીને મને નહીં ખબર હતી કીધું ભેંદાણાવાળો ભાત છે એટલે મેં પછી તરત જ. પણ મારા ભાભી ઘરે નહીં હતા, બારમામાં ગયેલા એટલે હમણાં આવ્યા. હવે ઘાસ કાપવાનું છે. મસ્ત બની છે ને. મરચા વધારે ખાજો. કોઈએ ખાધા નહીં, અમે જ ખાધા છે. મેં વાસણ ઘસતી હતી, કેરેટ ભરીને વાસણ ઘસી કાઢ્યા. સાચું મસ્ત બની છે. આ બાજુ ગલેલી જોવા આવ્યા છે. ઉપર બહુ બધી છે પણ એ કોણ પાડે? એમ પાડવા વાળું કોઈ નહીં ને એટલે હવે એવું લાગે કે આ પાકી થઈ ગઈ છે. હવે ચોમાસામાં પાકીને પડશે નીચે. શું વણ્યા કરે છે? આ દામણાના બી વણું શું પાકીને પડ્યા હે ને એ રોપવા માટે. જો કેટલા સરસ લે. ક્યાં રોપવાના? કોથળીઓમાં કાદવ ભરીશ પછી એમાં બી નાખી દઈશ. પછી ઉગી જાય ને પછી ચોમાસામાં રોપશું આપણે. આ રહ્યા ઉપર જો લાગ્યા હે. બહુ પહેલા લાગી ગયા છે એટલે અડધા પાકીને પડી ગયા. આ બાજુ મૈત્રીની મમ્મી દૂધ કાઢે છે. જો મૈત્રીની મમ્મીને બધું જ આવડે કામ. જો આ પાકા સરગવા શું પાડ્યા કરે? અરે 2-4 મળ્યા ને પાડી લીધા. એમ દહીંમાં બનાવશું એમ કરીને થઈ ગયા. તને બતાવ કેટલાક મળ્યા. એટલા તો આપણા થઈ જાય ને કે આપી જાજુ તો. કેટલીક મોટી સિંગો રે. આ ભેંસને આપી દેમ. આ મોટી લે ખવડાવી દે. આજે તો સવારથી સાંજ સુધી ખેતરે જ રહ્યા. બધું બહુ કામ કર્યું. હવે સરગવા પાડી લીધા ને હવે જઈએ ઘરે. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.